ચલો બેનો કળશ ને મૂકી દો. આ ભાઈઓ શું કરવાનું છે? એ કળશને આમ આકાશમાં આવી રીતે ઊંચું કરવાનું, પછી મસ્તક પ્રથા સમજો હાલો. બધાના મંત્ર વર્ગાય નહીં થાય. આમ છે કળશના આકાશમાં ઊંચું કરવાનું, આ ભગવાન પાસે પુણ્ય માંગવાનું. ભગવાન આપણે પુણ્ય દે એટલે એવું તરફ આપણે મસ્તક અડાડવાનું, પાછું ખંભે કરવાનું. આમ કરવાનું 3 વખત કરવાનું. શું કરવાનું? 3 વખત. આમ જો ઉપર ચાલો કરો, ચાલો ભાઈઓ કરો, ચાલો. ઓમ મહા સ્વસ્તિ પુણ્યવાચનમ તવયજમાનઃ અવનિગ્રહિતઃ જાતો અવનિગ્રહિતઃ જાતો મંડલઃ કમલબુકુલ્યા શીર્ષભાય દક્ષિણેણ પાણીના શોરસ્વાંજલિ સ્પર્ધા પુણ્યમ જહ દુર્ગમાય દુર્ગાસ્તુ દુર્ગમાયુઃ ત્રણૈ બધા ભેજ પ્રતમે વિષ્ણુર્ગોપાલભ્યઃ. ચાલો હવે બેનો પ્રકાશ થઈ જાય. એના મસ્તકમાં ચારો વખત ફેરવાનું એમને. હા બરાબર. ઓમ મહા સીધો તમે બેન બોલો. હા એમ ફેર. ઓમ ઇતિ સ્વસ્તિ પુણ્યમ અસ્તુ પુણ્યમ અસ્તુ પુણ્યમ અસ્તુ પુણ્યમ અસ્તુ પુણ્યમ અસ્તુ પુણ્યમ કલ્યાણમ અસ્તુ. ચાર વખત ફેરવાઈ જાય પછી નીચે રાખી દેવું. ચાલો બેસી જાઓ. હવે તમને 5-10 મિનિટ રિસેસ. જે તમારા પ્રશ્નો જે